શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? જો ભગવાન બધાને હાજર રાખે શુભેચ્છા. અમે બહાર જાય છે તો ધોરાજી તો દ્વિજાન અમે તૈયાર થઈને ગાડી ચલાવે છે પોતે. ભવ્યભાઈ આગળ બેઠા છે. જય શ્રી કૃષ્ણ ભવ્યભાઈ. જય શ્રી કૃષ્ણ. સપ્તાહની પૂર્ણ હતી છે દ્વિજા. જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે હવે થઈ ગયા છીએ તો ચાલો ત્યાં જઈને થોડુંક શૂટ કરશું, થોડુંક વિડીયો ઉતારશું. અમે કેવા લાગે એ કમેન્ટમાં જણાવી જાય છે. તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. અમે તો વખાણ કરીએ. તમને આ જોઈ નહીં હોય કેવું હોય છે, ભગવાનનું નહીં હોય. તમે જોઈ શકશો અમને કેવું ને કેવું લાગશે. એવું ત્યાં લોકો છે તો તમને નામે નહીં આવે ભગવાનનું. પાણી આવે. ઉભરે ઉભરે શું કરવું છે? ચાલો ગાડી આગતા આગતા હવે જાય છે. જમનાવળ ઉપર રહી ગયા ઊભા અને આ ત્રણેય ગાંઠિયા ખાય છે. મન પેટમાં કાંઈ નથી દુખતું. હું કહું છું કે બેસી ગયા છે એમ. બપોર જમવાનું છે તોય બેસી ગયા જો. અને આ ભાઈએ બનાવ્યા મામાનો દીકરો હે ગીતાભાઈએ એ બનાવે છે ગાંઠિયા. ગાય માતાના મારવાનું મન થાય છે. એને તો મજા આવી ગઈ છે ગાંઠિયા ખાવાની. તો પાછા મંગાવ્યા છે અને આ સાહેબ તો બેસી ગયા છે. હા ભાઈ અમારે ઉઠવાનું નામ જ નથી લેતો જો. હા ભાઈ કા મેં તો ઉઠું. लगता है होगा नहीं तुम बिन गुजारा. પાણી પાય અને બાળકોને સુવડાવી દે. ત્રીજો દિવસ માગવા ગયો, કઈ ન મળ્યું. ચોથો દિવસ બાળકો ભૂખ્યા, સુલભા સુદામા ભૂખ્યા. ભગવાનના હાથ સુધી દ્વારિકામાં કોળિયો આવી ગયો અને પાછો જતો રહ્યો. રૂક્ષ્મણીજીએ પૂછ્યું કે મહારાજ તબિયત તો સારી છે ને, ભૂખ નથી લાગી, કેમ તમે જમતા નથી? મારો ભક્ત સુદામા ભૂખ્યો હોય, એના બાળકો ભૂખ્યા હોય ને હું કેમ 56 ભોગ આલું? અરે પ્રભુ તો અહીંથી 2-3 રથ મોકલી દો તમારા સુદામાને. પ્રારબ્ધ ના પાડે છે, હું ત્યાં ના આપી શકું. જ્યાં સુધી એક ડગલું નહીં ચાલે ત્યાં સુધી હું કઈ ન કરી શકું. ભગવાન એક ડગલું ચાલશે તો હું 10 ડગલા ચાલીશ, અને 10 ડગલા ચાલશે તો હું 100 ડગલા સામે ચાલીશ. જ્યાં સુધી શરૂઆત તો આપણે કરવી પડે. આપણે નહીં કરીએ તો ભગવાન કેમ કરવાનું? 5મા દિવસે માગવા ગયો, કઈ ન મળ્યું. 6ઠા દિવસે માગવા ગયો, બાળકો મૂર્છિત થવા લાગ્યા. જેના ઘરમાં પહેરવા વસ્ત્ર નહોતા એના ઘરમાં ઓઢવા વસ્ત્ર ક્યાંથી હોય? ખાડા કરી અને છોકરાને એમાં સુવડાવે ને માથે રાખ ને રેતી ભારે. આવી પરિસ્થિતિ સુદામાની હતી. 7મે દિવસે સુદામા માંડ માંડ શરીર હાલતું હતું. 1 ઘર 2 ઘર 5મે ઘેરેથી અવાજ આવ્યો કે મહારાજ અહીંયા આવજો, કંઈક આપું તમને. અને મોટો દુનો ભરી અને સુદામાને ભાત આપ્યા. સુદામા રાજી થઈ ગયો કે આજ મારા છોકરાઓને 7મે દિવસે એક કોળિયો મળશે. હાથમાં ભાત લઈ સુદામા ધીરે ધીરે ઘર બાજુ આવતો હતો. રસ્તામાં 2 ગાયો ઝઘડતી હતી. સુદામાને ઠેસ લાગી અને એ ભાત ઉછળ્યા અને ધૂળમાં મળી ગયા અને સુદામા નીચે પડી ગયા. હે કૃષ્ણ કરી.
હે પ્રભુ, મારા હાથમાં મારા બાળકોનું ભોજન આવ્યું એ પણ લઈ લીધું તે. ધ્રુજતા ધ્રુજતા પોતાના ઘરે આવ્યા. સુલભા સામે આવી. મહારાજ કઈ મળ્યું? આપણા ભાગ્યમાં નથી સુલભા. મળ્યું તું તો ખરું, રસ્તામાં ગાયો ઝઘડી હાથમાંથી છટકી ગયું. પાણી પીને બેઠા બાળકો મૂર્છિત. વળી પાણી છાટે, વળી પાણી પાય, ભીના પોતા લગાડે. 8મે દિવસે સુદામો ફરી ગયો કે હવે નિરાતે જજો, ધીરે ધીરે જજો. 8મે દિવસે ગયો. 5મે ઘેરેથી વળી અવાજ આવ્યો. મોટા પાત્રમાં ખીર આવી. ને ખીર લઈ અને સુદામાએ ચારે બાજુ કે આ ખીરને તો ઘરે પહોંચાડી દઉં. ધીરે ધીરે ચારે બાજુ જોતો જોતો સુદામા પોતાના ઘર સુધી પહોંચી ગયો. ભગવાન કૃષ્ણનું સ્મરણ કરતા કરતા સુલભા સામે આવી. હાથમાંથી પાત્ર લઈ લીધું, બાળકો પાસે મૂક્યું. 5 બાળકોને બેસાડી ભગવાનનો પાળ માર્યો કે આજે 5મે દિવસે અમને આવો નિવેલો મળ્યો. પોતાના બાળકોને જમાડતા થોડીક ખીર વધી. આપણા 2 માટે આ ખીર રાખીએ. અને એ ખીર જ્યાં બંને જણા આરોગવા જાય ત્યાં દરવાજે અવાજ આવ્યો, ભિક્ષાન દેહી. અરે તમારા ઘરમાં કંઈક હોય તો મને આપો, હું 3 દિવસનો ભૂખ્યો છું. સુલભાને કીધું કે ગ્રસ્તાશ્રમીનો નિયમ છે અને ભૂખ્યો માણસ આપણી પાસે માગીએ ને આપણી પાસે હોય ને ન આપીએ તો નરકમાં જાય. સુલભા દઈ દેવું પડશે. અને એ જે વધેલી ખીર હતી એ આપી દીધી. સુદામા અને સુલભાએ ઝલપી અને એક ખૂણામાં બેઠા રહ્યા. ચાલવાની શક્તિ નથી, શરીરમાં શક્તિહીન થઈ ગયા, બોલાતું નથી. સુલભાએ કહ્યું, મહારાજ, મેં સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણ તમારો મિત્ર છે, દ્વારિકાધીશ. અરે મારો બહુ મિત્ર છે, મને બહુ માને છે. તો તમે ત્યાં દર્શન કરવા કેમ નથી જતા? દ્વારકા ક્યાં દૂર છે? પોરબંદર થી નજીક છે. સુદામા કહે કે સુલભા, મને રોજ એમ થાય કે હું દ્વારકા જઉં ને કનૈયાને મળું, દ્વારકા જઈને કનૈયાને મળું, પણ અમુક કારણના કારણે હું અહીંથી જઈ નથી શકતો. મારા 3 કારણો છે. આ 3 કારણોના કારણે હું દ્વારિકામાં પગ નથી મૂકી શકતો. પહેલું કારણ, હું અહીંથી જાઉં અને રસ્તામાં મારું મૃત્યુ આવી જાય, તારું ને બાળકોનું કોણ? એની મને ચિંતા થાય છે. એક તો ભૂખ્યું શરીર, હાલીને ક્યાંક જાઓ, કંઈક થઈ ગયું તો તમારું કોણ? બીજું કારણ, હું કનૈયા પાસે જાઉં, સમાજ એમ કહેશે કે સુદામો ભીખ માંગવા ગયો, એની પાસે કાંઈ નહોતું ને એટલે કૃષ્ણ પાસે માંગવા ગયો, એટલે મારો પગ નથી ઉપડતો. અને ત્રીજું કારણ, કૃષ્ણ મારાથી નાનો છે અને હું ત્યાં જાઉં અને કૃષ્ણ મને એમ કે સુદામા મારા માટે શું લઈને આવ્યો? તો આપણી પાસે ઘરમાં ખાવા ધાન નથી. એ કનૈયો 56 ભોગ આરોગ્ય એવું મેં સાંભળ્યું, એના માટે શું લઈ જવું? મહાપ્રભુજીએ જણાવ્યું, નહીં સાધન સંપત્તિયા ભક્તિ તુષ્યતિ કસ્યચિત. હરિ કોઈ દી સાધન સંપત્તિથી રાજી નથી થતો, દૈન્ય ભાવથી રાજી થાય છે. મારા તમારા શુદ્ધ ભાવ અને દૈન્ય ભાવ એટલે આંખમાં આંસુડા આવી જાય એવો ભાવ જ્યારે જાગૃત થાય ત્યારે હરિ મને તમને મળે છે. આ 3 કારણોના કારણે સુદામા કે સુલભા હું જતો નથી. સુલભાએ કહ્યું કે સ્વામી આવા કારણો? બસ 3 જ કારણ. પેલું કારણ, તમે અહીંથી જાઓ તો અમારું કોણ? અરે આ દુનિયા કોઈનાથી હાલતી નથી સ્વામી, તમારાથી હાલતી નથી. માનધાતા ને મયુરધ્વજ થઈ ગયા તેનીથી હાલી નથી. દુનિયામાં આપણે આવશું જાશું, આવશું જાશું. આ જગતમાં કોઈ કોઈનું નથી. અને આવો ગર્વ ન રાખો કે આ દુનિયા મારાથી છે. શ્રીધર સ્વામી હતા, એનું 6 મહિનાનું બાળક હતું, એની પત્ની મૃત્યુ પામી. એને સંન્યાસ લેવો હતો. એને વિચાર્યું કે મારે સંન્યાસ લેવો છે, પણ આ બાળકનું કોણ? હજી વિચાર કરતા હતા ત્યાં પક્ષીના માળામાંથી ચકલીનું બચ્ચું નીચે પડ્યું. એને વિચાર્યું આનું શું થાય છે જોવું. ચકલીનું બચ્ચું થોડુંક ચાલ્યું, સામેથી બિલાડી આવી, શક્તિ લગાડીને દરવાજાની પાછળ ચકલીનું બચ્ચું છુપાઈ ગયું. બિલાડી જતી રહી. માંડ માંડ ચકલીનું બચ્ચું બહાર નીકળ્યું. એક ચોખાનો દાણો મળ્યો, વળી આગળ એક ચોખાનો દાણો મળ્યો, એને ખાધો અને પાછી બિલાડી ઝડપથી આવી. 2 પાંખોમાં શક્તિ આવી, પાંખો હલાવી અને ઉડીને ઝાડવામાં બેસી ગઈ.
શ્રીધર સ્વામીએ કીધું આનું રક્ષણ પણ ભગવાન કરતો હોય તો હું તો મનુષ્ય છું, મારા બાળકનું રક્ષણ ન કરે જ. સ્વામી તમે એવું માનો છો કે તમારા ગયા પછી અમારું કોણ? અમારો હરી એ આપણને જન્મ આપ્યો એ ધ્યાન રાખશે, એવું મનમાં ન રાખતા. બીજું કારણ સમાજ શું કે છે? સમાજ તો આજે આમ કે સમાજ કાલે આમ કે, સમાજનો થોડો ભરોસો છે. સમાજ તો આજે આ નાટક કરે, બીજું નાટક કરે. એક ગામમાં નાટક આવ્યું હોય સમાજનું, અને એમાં આમ પડદામાં લખ્યું હતું ઘોડો ગાય છે. બધાને એમ થયું માણસને ગાતા સાંભળ્યા, ઘોડાને કદી ગાતા સાંભળ્યો નથી. આ જિંદગીનો લાવો છે, વયો જાય ધોરાજી. એટલે બધાએ ગયા મોટા ડેલામાં રાખ્યું. એટલે બધાએ જઈને પૂછ્યું ટિકિટ શું છે? કે એક જણાને 300 રૂપિયા. એ કે ભલે ને 500 હોય, પણ ઘોડો કેમ ગાય એ તો જોવા મળશે. એમાં લખ્યું હતું ઘોડો ગાય છે. બધા સૃષ્ટિ કરી જય ઘોષ કર્યો, બોલો શ્રી દ્વારિકા. એકદમ સુદામા ભેટી ગયા. આખું દ્વારિકા જોઈ રહી. રૂકમણીએ વિચાર્યું આ કોણ આવ્યું? અને મોહન આટલા બધા એમાં ભાવહીન બની ગયા. અરે કોઈ દી આને જોયેલ નથી. આપણને પણ પ્રેમ નથી કરતા એટલો પ્રેમ આ વ્યક્તિને કરે છે. કનૈયા તું તો એવો જ લાગો છો. આપણે પાઠશાળામાં ભણવા ગયા હતા ને ત્યારે જો તું જેવો લાગતો ને એવો જ અત્યારે લાગે છે. તારામાં કઈ ફેર નથી પડ્યો. એ બધી વાત પછી કરશું. ચાલ અંદર. થાકીને આવ્યો, ચાલીને આવ્યો. હિંડોળા ઉપર સુદામાને બેસાડ્યા. અષ્ટપટરાણીને કહ્યું મારા મિત્રના ચરણ ધોવા માટે જલ્દીથી ગંગા યમુનાનું જળ લઈ આવો. આવતા મોડું થયું તો અશ્રુ ભગવાને પોતાના આ અશ્રુથી સુદામાના પગ ધોઈ નાખ્યા. આંખોમાં ટીપા પડવા માંડ્યા. અરે આના પગમાં આટલા બધા કાંટા, અરે આના પગ આટલા બધા છોલાઈ ગયા, પગમાં ચંપલ નથી. એક એક કાંટો ભગવાને કાઢ્યો, એક એક કાંટો. અશ્રુના જલથી સુદામાના પગ ધોયા, સ્નાન કરાવ્યું પોતાના હાથે. કેટલો ભાગ્યશાળી આપણે ભગવાનને શૃંગારને અંગાર કરીએ છીએ, સુદામાનો ભગવાને કર્યો છે. એટલો ભાગ્યશાળી. સુંદર મજાના વસ્ત્રો આપી 56 ભોગ ભગવાન આજે એને જમાડે છે. સુદામા આ તને ભાવશે, આ તારા માટે. મને સપનામાં રોજ આવતો કે આજ સુદામા આવશે એટલે એક જોડ તારા વસ્ત્ર બનાવવું, એક પકવાન તારા માટે બનાવવું, કે આજ મારો મિત્ર આવશે, આજ મારો મિત્ર આવશે. સુદામાએ વિચાર્યું ક્યાં 56 ભોગ અને ક્યાં મારી 3 મુઠ્ઠી પૌવાની પોટલી. આને મારે કેમ દેવા? ચણા નહોતા દેવા, આજે તંડુલય નથી દેવા સુદામાને. જુઓ બંને મિત્રો બેઠા કે સુદામા તારા લગ્ન થઈ ગયા છે કે નહીં? મારા લગ્ન તો થઈ ગયા છે. અરે સાંદીપની ઋષિના આશ્રમમાં આપણે ભણતા હતા, યાદ છે કે નહીં? છે ને યાદ? લાગતી હતી ને તારી દાંતની 32 ભટકાતી હતી એટલે કટકટ અવાજ આવતો હતો. સુદામા મનમાં કે એમાં જ કટ થઈ ગયો. અત્યારે એ 1.5 મુઠ્ઠી ખાધા ને અને હજી દેવાનું મન તો નથી. ક્યાં તારો વૈભવ અને ક્યાં મારા ચવળ તાંદુલ? કેમ દેવા મારે તને? આઈજે સુદામાએ ભગવાને વિચાર્યું કે આજે સુદામો નહીં આપે, આગલો જન્મ મારે લેવો પડશે અને સુદામાને પણ લેવો જોશે. આ પ્રારબ્ધ મારે મારા ભક્તનું નથી રાખવું. ભગવાન કે આના પ્રારબ્ધને અને કર્મને આંચકી લઉં. એટલે ભગવાને વાત બદલાવી કે તારા લગ્ન થઈ ગયા છે કે નહીં? મારા લગ્ન થઈ ગયા ને. મારા ભાભીનું નામ શું? ભગવાને કીધું સુશીલા. અને એના કારણે તો હું અહીંયા આવ્યો, નહીતર તો તારું દર્શન કેમ કરત? તો મારા ભાભીએ તને કંઈક લઈને મોકલો જઈશ. આવા સુશીલ હોય તો કંઈક તો મોકલો જોઈએ લઈ. સુદામા કે લઈને તો ઘણી બધી વસ્તુ મેં તૈયાર કરી હતી, પણ ઉતાવળમાં તને મળવાની આવવામાં એવી આમ ઉત્સાહ હતો ને, બધી વસ્તુ ત્યાં રહી ગઈ. જો આવી જઈ ના પાડે કે બધી ઘરે જ રહી ગઈ, ભૂલાઈ ગઈ. ભગવાન કે આ નહીં માને, હવે આંચકી લેવું પડશે આનું પ્રારંભ. અને ભગવાને પૂછ્યું આ પોટલીમાં શું છે સુદામા? પ્રભુ એ તો મારી વસ્તુ છે, એ એમાં કઈ તારું નથી. એના આ મિત્રમાં મારું તારું ક્યાંથી આવ્યું? મિત્રમાં તો તારું ઈ તારું, મારું ઈ ન હોય. મિત્રમાં બધું જ તારું. તું કેવી રીતે શીખી ગયો મારું ને તારું? અરે તારું ઈ મારું, મારું ઈ તારું છે. આ દ્વારિકા તારી.
તું મારો મિત્ર છો, મિત્રમાં સ્વાર્થ ન હોય. અને ભગવાને ઝપટથી તાંડુલની પોટલી લઈ લીધી. 1 ગાંઠ 2 ગાંઠ 7 ગાંઠ છોડી નાખી. સુદામાના 7 જન્મના પ્રારબ્ધ ભગવાને કાપી નાખ્યા. અરે આટલા બધા સરસ તંદુલ મોકલા મારા ભાભી, એને બોલતો નથી તું. શ્રી વ્રજમાં આરોગતો અને આજે મને આવા સુંદર મજાના તંદુલ લઈને આવ્યો, ભવા લઈને આવ્યો, પાછો કહેતો નથી. એક મુઠ્ઠી ભગવાને મુખમાં મૂકી અને બોલ્યા કે મારું ઐશ્વર્ય છે, એમાંથી અડધું ઐશ્વર્ય પોરબંદર સુશીલાને થાય. જો આંગળી ચીંધવાનું પુણ્ય છે. કોઈ પુણ્ય કરતું હોય ને તમે આંગળી ચીંધો ને તો એ પુણ્યમાં તમે હકદાર છો. એટલે આપણે કઈ સત્કર્મમાં આડા ન આવું. સત્કર્મમાં જેટલા આડા આવે એને મુશ્કેલી પડે છે. અહીંયા આંગળી કોણે ચીધી હતી? સુદામા અહીંયા આવત જ નહીં. સુદામાને મોકલનાર કોણ હતું? સુશીલા. ભગવાને કહ્યું સિદ્ધાંત પ્રમાણે સુદામા તને કઈ નહીં મળે, તને મોકલનાર સુશીલા છે. આ ભેટ સુશીલાને ત્યાં જશે. એટલે હું ને તમે બીજાના સત્કર્મમાં સહકાર આપીએ છીએ. કોઈ સારું કામ કરતું હોય તો એમાં સહકાર દેવાય, આડું ન હોય. બીજી મુઠ્ઠી પૌવા મૂક્યા મારી વિભૂતિમાંથી અડધી વિભૂતિ સુશીલાને પોરબંદર જાય. અને ભગવાન ત્રીજી મુઠ્ઠી મૂકવા જતા હતા ત્યાં રૂક્ષ્મણીજી હાથ પકડી લીધો. ઠાકોરજી અમને તો રહેવા દો. ઠાકોરજી નકર બોલતા હતા કે મારી અષ્ટપટરાણી પોરબંદર સુશીલાની સેવામાં જાય. ભગવાન કે હારું થયું હાથ ઝાલી લીધો, નકર તમે સીધી પોરબંદર નીકળો હમણાં સુશીલાની સેવામાં. અહીં આનંદ ખૂબ કરી લીધો અને માર્યો અને આકાશ માર્ગેથી વિમાન આવ્યું. વિમાનની અંદર પરીક્ષિત રાજા બેસી અને ગૌલોક પ્રત્યે ગયા. જય ઘોષ ફરી પાછો કરવામાં આવ્યું. બોલો શ્રી બાકે બિહારી લાલ. પરીક્ષિત રાજાને મુક્તિ મળી છે. જન્મે જઈએ સર્પ યજ્ઞ કર્યો કે મારા પિતાને સર્પએ દોષ દીધો ને દુનિયામાં કોઈ સર્પને રહેવા ન દો. અને અગ્નિમાં સર્પ પડવા લાગ્યા. ઋષિ મુનિઓએ કહ્યું જીવની હિંસા ન કર. તું કેનો દીકરો? અભિમન્યુનો. પરીક્ષિત રાજાનો. તારા દાદા અભિમન્યુ, પરદાદા અર્જુન આ કર્મ કરવા બેઠો હતો. મારે તક્ષક નાગને બાળવો. ઋષિ મુનિઓએ કહ્યું સમુદ્ર મંથન વખતે તક્ષક નાગે અમૃત પીધું. તું 7 પ્રયત્ન કરી તોય મરશે નહીં અને નાના જીવની હિંસા કરીને પાપ ન લે. અંતે જન્મી જઈએ યજ્ઞ બંધ થઈ જાય. સૂત પુરાણીએ કહ્યું એ સૌનકાદિક ઋષિ મુનિઓ આશ્રય લીલા 12મો સ્કંદ. આશ્રય કોનો? મને તમને માણસ નહીં, આશ્રય ભગવાનનો રાખવો. માણાનો ક્યારે છટકી જાય નહીં નક્કી નથી વાલા. આશ્રય એક ઈશ્વરનો રાખવો. 12મો ને છેલ્લો સ્કંદ ભગવાનનો. હાથ ઊંચો છે શ્રીનાથજી બાવાનો. એ જીવને બોલાવે છે કે હે જીવ, બધું છોડીને તું મારા શરણે આવ, હું તને સ્વીકારી લઉં. પણ આ જીવ ભગવાન પાસે જવા તૈયાર નથી. આશરો મારો ને તમારો પરમાત્માનો. જરાસંધની વર્ણશંકર પ્રજાએ રાજ્ય કર્યું. કળિયુગનું વર્ણન આવ્યું. કળિયુગનું વર્ણન કર્યું છે. 12મો સ્કંદ વાંચો. 12મા સ્કંદમાં વેદ વ્યાસે લખ્યું 10 ગોરા આવશે. 10 ગોરા આવી ગયા. ટોપી આવી ગઈ. પ્રધાન યુગ આવશે. અત્યારે પ્રધાન યુગ ચાલુ છે. માણસ સ્વાર્થી બનશે. પોતાનું થઈ ગયું ઘણું. હે ભગવાન, વરસાદ અટકાવી દે ને. તમારે બસ સ્ટેન્ડે જવું અને મોડું થાય, વરસાદ બંધ કરીને તો મારી બસ ન ચૂકાય. ભગવાને વરસાદ બંધ કરી દીધો. એ બસ સ્ટેન્ડે પહોંચી ગયો. પછી ભગવાનને કે હે ભગવાન, હવે બારે મેં ખાંગા કરી દે. પેલા બીજાને બસ સ્ટેન્ડે નહીં આવવું હોય, તું એકલો જ હતો આ દુનિયામાં, કે હવે તું એમ કે બારે મેં ખાંગા કરી દો. એ હું ભગવાન આપણે કહીએ એમ કરે. આશ્રય ઈશ્વરનો હોય પણ કેવો નિર્મળ આશ્રય હોય. વર્ણશંકર પ્રજા આવી ગઈ. પ્રધાન યુગ આજે લોકો. અને 12મા સ્કંદમાં લખ્યું, મેં અગાઉ કીધું 30 વર્ષનું આયુષ્ય થઈ જશે. થઈ ગયું અત્યારે 30 વર્ષ. પિતા પહેલા પુત્રનું મૃત્યુ થઈ જશે. થવા માંડ્યું. કોઈનું માન નહીં રાખે, કોઈની મર્યાદા નહીં રાખે. સહન શક્તિ નાશ પામશે. આપણામાં સહન શક્તિ અત્યારે છે નહીં.
બ્રાહ્મણપણું છોડશે, ક્ષત્રિયપણું છોડશે, વૈશ્યપણું. શોચીય વિપ્ર જો વેદ વિહિ. જય શ્રી કૃષ્ણ મહાદેવ નમો દેવ આ તો બડી કાની પાટી હાલે જો હું આ ખાઉં મમ્મી આ ખાય અને ભાઈ જો હા ચાલો ને પાર્ટી કરવા એક સોના અને એક પાણી બીજા બેન જો વાડીએ ખાઈને એવા છે ને જો નીણ ખવડાવે ગાય ભેહુને કા એટલે દૂધ કાઢે જાજુ મકાઈ ખવડાવી કા બીજા એમાં જ ને સપ્તાહમાંથી ઘરે પહોંચી ગયા છીએ અને આનંદ જો લાંબી લહ થઈને પડી ગઈ લ્યો થાકી ગયા લ્યો ગાડીમાં બે એટલે ફોર વ્હીલમાં બે એટલે અમારે આ તકલીફ તો થવાની જ છે. તો ચાલો આપણે આપણો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ છીએ. તો અમારા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.